તમે લોકો કહો ને કે દીકરીઓ બહુ ડાય હોય. આજે હું તમને એક સીન બતાવું અને તમે લોકો જોજો કે દીકરી ડાય છે કે તોફાની છે કે આને શું કહેવાય. ખાસ કોમેન્ટ કરજો. જો આમ જો, આને હું પહેરું જો, મારો કોટ સેટ હું કામ પહેરસ? મારો છે. આ તારો છે? આખા ગામને બધાએ મને આ પહેરેલો છે. ઊભી થતો. પણ ભલે ને એમાં હું તમને વાંધો જ પહેરો તો. વાંધો છે? હા તો વાંધો છે? હા. અરે વાંધો જોઈને મારા કપડા હું કામ પહેરે છે? તો ભલે ને પહેરે, એમાં શું થઈ ગયું બોલો? મારા કપડા છે એ રોજ આવી રીતના પહેરીને બેહી જાય. તમે જ લોકો કયો છો. જો આમ જો પાછી હસે એક દઈશ ઉપાડીને. ઊભી થાતો. ઊભી થા. કેવી લાગે છે બતાવ. આમ જો આ ઢીલા કપડા આ ઉષા કઈ આ હારી વાત છે કઈ? હા, હારી જ વાત છે. બહુ મસ્ત લાગે. મેં જાણ કીધું તાર રોજ પહેરવાના. કઈ વાંધો નહીં. એક કામ કરતો પછી હવેથી હું એના કપડા પહેરીશ. કેવા લાગશે? હવેથી છે ને હું એની લેંગી, એનું ટી શર્ટ બધુંય પહેરીશ. અને જો મને નહીં થાય ને તો એક બાય એક હાથમાં ને બીજી બાય બીજા હાથમાં હું એમ કરીને પહેરીશ. નવું ફ્રોક છે ઈ પહેરી લેજો, તમને થાશે. હવે છોકરીઓને દીકરીઓ હોય એને કેવું સારું, ઈ પેન્ટ શર્ટ પહેરી શકે, કોટ સેટ પહેરી શકે. પપ્પા હોય ફ્રોક પહેરે તો કેવું લાગે? તો સારું લાગે નહીં. એટલે હું પહેરી ન શકતો અને રોજે રોજ આવી રીતના છે ને મારા કપડા બગાડે છે. અસલ એના મમ્મી ઉપર ગઈ છે. તમે શું કહેવા માંગો છો? ડાય છે. ના મમ્મી એની ડાય છે એટલે આય અસલ એના જેવી ડાય થઈશ અને આય ડાય છે. સોરી. કાઢવી? આ કાઢવી જ? ના બેટા, હવે એમાં કાઢવા જેવું છે. હું કોક વાર હું મારો ફેવરિટ નાસ્તો લઈ આવ્યો. નાસ્તો લઈ આવીને હું ડબ્બામાં રાખું. સિરિયસલી હો, અને આ વાત ખોટી નથી. હું ડબ્બામાં રાખું અને એમ થાય કે હાલો આપણે એક બે એમાંથી કઈ પણ સપોઝ કે ટોસ લઈ આવ્યો હોય, આપણે ટોસ લઈ આવીને ડબ્બામાં રાખીને આપણે બે ટોસ એમાંથી ખાતા હોય. બીજે ત્રીજે દિવસે આવીને ડબ્બો ખોલીએ ને તો ડબ્બામાં ટોસ જ ન હોય. ટોસની બદલે એની ખાલી કોથળી પડી હોય. અને એ બધું કાંડ કરવા વાળું કોણ? આ બે. આ છે ને લંચ બોક્સ ભરી દઈએ ત્રણેયને. આને ભરી દઈએ. આમ જો આ કેવી ઊભી છે. તું નાસ્તા કોના લઈ જાસ? ટોસના. શરમ નથી આવતી? હા, એમાં શરમ કેની હોય? નાસ્તો ભરવાનો જ હોય. તોય તમને હું પેલા આપી તો દઉં છું ને. ના ગમે. હું હારી છું. જો ભાઈ ગમે તે હોય આ કાઢી નાખજો. અને હવેથી પહેરતી નહીં. જો તું પહેરીશ તે. અને તમે લોકો ખાસ કોમેન્ટમાં કહો છો, જો તમે હા પાડશો ને તો હું આને કોટ સેટ પહેરવા દઈશ અને તમે લોકો ના પાડશો ને તો હું નહીં પહેરવા દઉં. કેમ કે હાચે કહું છું, આ છોકરી હાચે મારા કોટ સેટ રોજ ઘરમાં પહેરે છે. હવે આને પહેરાય કે નહીં ને એ તમે લોકો ખાસ કોમેન્ટ કરજો. પહેરાય 100% પહેરાય. એમ નહીં, તારા નવા લીધા હતા એ ક્યાં? એ તો કોથળીમાં પેક કરીને મૂકી દીધા છે. એમ નહીં તો આ નવા જ હતા. આનો દેવાય ને પહેરાવા. તો એને પહેરે તો હું વાંધો છે? તમારા આમ થઈ જૂના થઈ ગયા છે. તને સદબુદ્ધિ છે કે નહીં? ભગવાને તને આપી જ કે નહીં? એટલે તમારે કહેવાનો મતલબ શું થાય છે? જો આમ જો હા, હું થઈ છે તમારું કહેવાનું. હા, તારું તને ખબર છે જૂના પિક્ચરમાં જે વિલન આવતા ને તારું મોઢું એના જેવું લાગે છે. હા ચુકા, ઘણી વાર તું બાતતી હોય ને મારી તો સિરિયસલી એવું લાગે. તમારો કહેવાનો મતલબ શું થાય છે? હા તો એમ જ બોલું છું. બરોબર જ. જો ઓલી હશે બેઠી જો ને એને મજા આવે છે. હા ચુકા હશે. આમાં આવી ગયું બેટા કેમેરામાં અને હું બતાવીશ તમે એને ચડાવીને બગાડો છો. બાકી છોકરો ડાઈ જ છે.